તો હેત મારી સાથે છે. હેત તું દુબઈ જઈ રહ્યો છું સ્ટુડન્ટ વિઝા ઉપર સ્ટડી કરવા માટે. તો મને પહેલા તો એ સમજાય તું દુબઈ કેમ જઈ રહ્યો છું? કે સર દુબઈ અત્યારે મારા માટે ઇઝી પડતું હતું અને મારું જે એજ્યુકેશન છે એ પ્રમાણે મને બીજી કન્ટ્રીઝના કરતાં દુબઈમાં મને વધારે લાગતું હતું. એનું પ્રોસેસ તને કેવી લાગી એમ? પ્રોસેસ દુબઈની પ્રોસેસ બહુ જ ઇઝી હતી, બહુ ફાસ્ટ થઈ ગઈ પ્રોસેસ. સો હા મને આપણે છે ને મને લાગે છે નક્કી કરતી વખતે બહુ વાર થઈ ગઈ. હા એટલે નક્કી કરતી વખતે થોડોક ટાઈમ લીધો તો આપણે, પણ એના પછી એક વખત ફિક્સ થઈ ગયું પછી બહુ સારું પ્રોસેસ. આઈ થિંક તું કઈ 10-12 દિવસ પછી તારી આખી પ્રોસેસ પતી ગઈ, એડમિશન, વિઝા, અને તું 16 તારીખે ફ્લાય પણ કરી રહ્યો છો. હા થઈ ગયું મારે વિધિન 15 ડેઝમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. તો તું કયો કોર્સ લઈને જાય છે ત્યાં? હું ડિપ્લોમા છે મારો. ઓકે ડિપ્લોમા છે. તો તને એવું પ્રોસેસ પણ હશે તારી કે તું ડિપ્લોમા કરીશ અને પછી તને પાથવે કરીને તું આગળ ફર્ધર કન્ટ્રીમાં જઈશ. તો તારી કઈ કન્ટ્રી, તારા માઇન્ડમાં કઈ કન્ટ્રી છે? પ્રોબેબલી યુએસએ માં મારે જવું છે. એટલે ટ્રમ્પ આવ્યો પણ આપણે ગુજરાતી યુએસ તો જવું જ છે. ટ્રમ્પ ગમે તે કરે આપણે યુએસ તો પહોંચવાના જ છે. પણ આપણે આ જે યુએસ પહોંચી છે ને પ્રોપર છે કે સ્ટડી પણ કરીએ છીએ, પ્રોપર પોતાના ડોક્યુમેન્ટને સ્ટ્રોંગ કરીએ છીએ, પોતાની ફાઇલ સ્ટ્રોંગ કરીએ છીએ, ઇંગ્લિશ બહેતર કરીએ છીએ અને પછી યુએસ માટે એપ્લિકેશન કરીશું. એટલે સ્કિલ્ડ પર્સન બને તો યુએસએ જવાનો છે. ગ્રેટ. તો તને આરકે સાથે કેવું લાગ્યું? તો આરકે સાથે બહુ સારું લાગ્યું મને. બહુ આરકેનું પ્રોસેસ બી બહુ સારી છે, રિપ્લાય બી સારા આવે છે આરકેમાંથી, પ્લસ કે બહુ ફાસ્ટ કામ થઈ રહ્યું છે આરકેમાં. ફેમિલી શું કહે છે તને દુબઈ જાય છે તો? ફેમિલી તો ફૂલ સપોર્ટ અને સારું છે, એમને ખુશ છે બધા કે હું જઈ રહ્યો છું. પપ્પાના ફોન બહુ આવે, પપ્પા ખુશ છે હવે અત્યારે? ખુશ છે. ગ્રેટ. તો બસ આગળ વધો, દુબઈ જાઓ, કંઈ પણ જરૂર પડે તો તમને કોન્ટેક્ટ કરી શકે છે. ઓલરેડી તને ખબર છે આગળ પણ આરકેના સ્ટુડન્ટ્સ ત્યાં ગયા જ છે, એ ઓલરેડી પહોંચી ગયા છે, તારી વેટ કરે છે, તો એમને જઈને ત્યાં તો મળી શકીશ. તારું અકોમોડેશન પણ આઈ થિંક સેટ થઈ ગયું છે. આરકેમાંથી જ સેટ થયું છે. આરકેમાંથી સેટ થયું છે. ગ્રેટ. સરસ. તો કોંગ્રેચ્યુલેશન વન્સ અગેન. દુબઈ જાઓ, તમારું સ્ટડી બહુ સારી રીતે કરજો. સ્ટડી કરીને ફર્ધર બીજી કન્ટ્રી જે આપણે યુએસ જવું છે એના માટે પોતાનો બેઝ એકદમ સરસ રેડી કરજો. ઓકે અગેન કોંગ્રેચ્યુલેશન. અને જો બીજા પણ કોઈ પણ સ્ટુડન્ટ્સને જવું છે દુબઈ તો હેત તો ત્યાં જ છે જ, હેતનો રેફરન્સ મળશે, આરકે પણ અહીંયા છે. કંઈ પણ ક્વેશ્ચન લાગે તો કોમેન્ટ કરી શકો, ડીએમ કરી શકો, ફોલો પણ કરતા રહેજો.